જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની દિનચર્યામાં હું તમને બતાવીશ કે આજે મેં જે વેટ લોસ ભાખરી હું બનાવું છું ને રેગ્યુલરમાં, ક્યારેક ક્યારેક જે ખાઉં છું, વધારે પડતી હું એ જ ખાઉં છું. તો એમાં મેં કંઈક ચેન્જીસ કર્યો છે થોડુંક. કાલે મેં જેમ વાળ માટે કીધું ને તમને કે વજન ઉતારીએ ત્યારે વાળ ખરે છે વધારે એમ સ્ટાર્ટિંગમાં, તો મારે ખરતા જ હતા. તો એના માટે મેં તમને જે સોલ્યુશન આપ્યું ને એ મેં કીધું કે હું ખાલી કહીને નહીં પણ હું કરીને જ બતાવીશ, કારણ કે મેં ખુદને કમિટમેન્ટ કર્યું છે કે હું જે કાંઈ એક્સપિરિયન્સ કરીશ ને એ જ હું વિડીયોમાં શેર કરીશ અને એકદમ 100% પારદર્શક અને પ્રામાણિક મારી સફર રાખીશ. એટલે મને એમ થયું ચાલો હું આમાંય થોડુંક એક્સપેરિમેન્ટ કરું. એટલે એ ભાખરી મેં કેવી રીતે થોડીક વધારે પૌષ્ટિક કરી એ તમને બતાવીશ, મારું ડાયટ ચાર્ટ બતાવીશ. અને આજે મેં એક છે ને જૂનો ડ્રેસ પહેર્યો હતો મારો, બહુ વર્ષ પહેલાં જૂનો છે એ. તો હમણાં જૂનો ખજાનો ખોલ્યો છે તો કંઈક નવું નવું પહેર્યા કરું, મતલબ નવું સોરી જૂનું પહેર્યા કરું. તો એની ઝલક બતાવીશ કે હવે જો મને ફિટ એન્ડ ફાઇન થવા માંડ્યો. બીજું તો કેટલું કહીશ, ચાલો આપણે દિનચર્યા સ્ટાર્ટ કરીએ. અને હા, દિનચર્યા સ્ટાર્ટ કરતાં પહેલાં હું એ કહી દઉં કે આજે આગળ હું છે ને વિડીયોમાં એક કન્ફેશન બી કરવાની છું. એટલે આમ તો જો કે મારે વિડીયોમાં હું આ ના કહું તો હાલે ક્યાં કોઈને ખબર પડે, પણ મેં ખુદને પ્રોમિસ કર્યું છે કે હું ખોટું તો નહીં જ બોલું. એટલે જણાવી દઉં, બરાબર છે. ચલો આ દિનચર્યા સ્ટાર્ટ કરીએ. જો સવારની શરૂઆત થઈ 7:15 પહેલાં અને મેં એક બાજુ ચા મૂકી દીધો બધા માટે અને એક બાજુ મારા માટે જીરાવાળું પાણી મૂકી દીધું. રાતે જીરું જે પલાળ્યું હતું એને સવારે ઉકાળીને હું પીઉં છું. ને 7:30 થયા ને એટલે બધાનો નાસ્તો બની ગયો, તો બધા નાસ્તો કરવા બેસી ગયા હતા અને હું મારું જીરા પાણી પીવા બેસી ગઈ હતી. થોડું હેતું ગરમ થઈ ગયું હતું ને મેં સિપ કરી અને જીરા પાણી પી લીધું. અને વરસાદ અમારે પરમ દિવસનો અહીંયા સતત ચાલુ છે. થોડીક વાર બંધ થયું હોય તો 5-10 મિનિટ પાછો ચાલુ થઈ જાય, ધીમો થાય વળી ફાસ્ટ થાય, ધીમો થાય વળી ફાસ્ટ થાય. એટલે માહોલ એકદમ ઠંડક વાળું થઈ ગયું છે અને મસ્ત હતું બારે પણ મોસમ. ને 8:15 જેવું થયું એટલે હું ઘરકામ કરવા વળગી ગઈ હતી રૂટીનનું. અને પપ્પા જો મંદિર સામે નાસ્તો પાણી કરીને બેસી ગયા હતા, દુકાનેથી કોઈ લેવા આવે એની રાહ જોવા. ને મેં કીધું કે હાલો હવે હું એ વળગી પડું મારું કામ કરવા. પ્રેમા દીદી વાસણ નહીં કરે ને ત્યાં સુધીમાં હું ઘરમાં ઝાપડ ઝૂપડને લૂછવાનું કરી લઉં. એટલે જો આ રીતે મેં બધી જ બાજુ ઝાપડ ઝૂપડને લૂછવાનું બધું કરી લીધું. અને સવારમાં તો આમ બધાના ઘરમાં શું રૂટીનમાં રેગ્યુલર કામ જ હોય સવારે, તો એટલે બધી બાજુ ફટાફટ રસોડું સાફ કરીને ઝાપટ ઝૂપટ. પ્રેમા દીદી છે તો મારે બીજું કંઈ કરવાનું આમ ના હોય, ઝાપટ ઝૂપટની લૂછવાનું જ હોય એમ, ફર્નિચર બીજું કંઈ ન હોય. ને પ્રેમા દીદીએ જો બધું એનું ચોકડીમાં નિપટાવી લીધું હતું બધું કામ, ને મેં પાટલો ઉટકતા હતા ને ઉપર એ કચરું પોતું કરતા હતા. તો હું બેસી ગઈ ઝૂલામાં બાલ્કનીમાં કે હાલો ઠંડી ઠંડી હવા છે, મજા આવે હિંચકી લો ઘડીક વાર. હિંચકો તો એમ મને બહુ જ વાલો, એટલે મારા ઘરમાં 3 જગ્યાએ હિંચકા છે, જ્યાં મને લાગે ને હિંચકા રાખું એમ. અને મગનું શાક બપોરે મેં બનાવ્યું હતું આજે. સવારે તો મને ઈચ્છા નથી કંઈ નાસ્તો કરવાની, એટલે મેં કંઈ ખાધું નહોતું, સીધું જ બપોરે. અને જો હું ભાખરીનું કહેતી હતી ને, આ મલ્ટીગ્રેન ભાખરી જે હું કરું છું ને વેટ લોસની, આઈ બટનમાં આપી દઈશ લિંક, એ જ છે. એમાં મેં છે ને અળસીનો ભૂકો ને તલ અને પમ્પકિન સીડ્સ મેં થોડાક નાખ્યા હતા. તો ભાખરી આવી રીતે વણી લીધી. ને આજે છે ને પાટલામાંથી ઉખડતી નથી, તો મેં જો આવી રીતે ચાકુ ભરાવી ને આખું ગોલ ગોલ પાટલો ફેરવી અને કિનારીથી અંદર ચાકુ ખૂંચાડી અને આખી ઉખેડી નાખી એમાંથી હળવે હળવે કરીને. મેં કીધું આજ તો ભાખરી થાય કે નહીં એવું થઈ ગયું મને, થોડુંક મણ કદાચ વધારે પડી ગયું મારાથી. એટલે તો જો સરસ નીકળી તો ગઈ. એટલે મેં પછી ભાખરીને પકવી લીધી. ભાખરી બહુ સરસ થઈ હતી આજે. ને આવી રીતે ભાખરી ખાવાથી છે ને આપણે બધી પ્રકારનું પોષણ મૂલ્ય મળી રહી. કારણ કે આમાં બધો જ લોટ મિક્સ છે, જુવાર બાજરો ચણાનો લોટ ઘરમાં મારો જેટલો અવેલેબલ હતો ને એ બધો જ નાખ્યો છે. બાજરી જુવાર ઘઉં આ તે જેટલા અવેલેબલ હતા ને બધા જ લોટ એમ. અને 1 વાગ્યો ને એટલે મેં જો 1 ચમચી ઘી ચોપડી ભાખરી રેડી કરી લીધી હતી. મગનું શાક વાટકો ભરી લીધો અને ડુંગળી એક આખી સુધાર નાખી દીધી, લીંબુ મીઠું નાખીને છાશ લીધી હતી, 2 ગ્લાસ છાશ પીધી હતી. એમ તો હું મારા ઓલા શું કહેવાય ડાયટ ચાર્ટમાં બતાવીશ બધું વિગતવાર. ને બધું ખાધું. તો ભાખરી જો હું આ પહેલી વાર આવી બનાવી છે એટલે ચાખી તો કેવી લાગે કહું તમને. મસ્ત લાગી હતી, આ મજા જ પડી ગઈ. તમે ખરેખર ટ્રાય કરજો, આ બહુ મજા આવશે. સાંજે 6:30 થયા ને 7 ઉપર થઈ જાય, જલ્દી ખીચડી બનાવું. એટલે મિક્સ દાળવાળી ખીચડી મેં બનાવી હતી. ને બપોરના ભાત વધ્યા હતા, કારણ કે આજે દુકાને કામ હતું વધારે, તો મહેક બપોરે જમવા નહોતા આવ્યા, એટલે એના ભાગના ભાત હતા. મેં કીધું હાલો મને મમ્મીને તો હાલશે ખીચડી, તો પપ્પાને તો રોટલી ને મગનું શાક હાલશે. એને બપોરે નહોતું ખાધું, એટલે પપ્પા કે મને ચાલશે કે ચા ને રોટલી ખાઈ લઈશ હું કે. તો મેં કીધું હાલો અમારે હાટું ખીચડી કરી નાખું. મમ્મી કે મને ખીચડી હાલશે. મિક્સ દાળની ખીચડી મેં થોડીક માંડવીએ નાખી હતી એમાં. મેં ખીચડી પકવવા મૂકી દીધી અને પછી થોડીક વાર ટીવી જોયું અને ખીચડી પાકી ગઈ ને
એટલે ખાધી ને ખીચડી મજા આવી હતી. અને આજ મેં ખીચડીમાં એક્સપેરિમેન્ટ કર્યું. મેં કીધું હાલ તો આમે સોયાવડીનો પાવડર નાખવું એટલે એ ટ્રાય કરી આગળ હમણાં અખતરો કર્યો તો બતાવું કેવી લાગે છે એમાં. ને જો એમ ખીચડી મૂકી દીધી ને 7 ને 10 જેવું થયું હતું તો પાકી ગઈ. એટલે ખીચડીમાં જો મેં ઘી નાખી દીધું હતું 1 ચમચી તાજું ગાયનું. ને પછી એકદમ મિક્સ કરી અને ખાધી ગરમ ગરમ. બહુ મજા આવી ખીચડી, ટેસ્ટ સરસ લાગ્યો. કેટલા દિવસ પછી ખીચડી ખાધી મેં આવી સાદી. તો થોડીક ધોરાઈ જાય હોય, ઇગ્નોર કરજો જરા. ઉતાવળ હતી, ખાવાની મજા આવતી હતી ગરમ ગરમ એટલે તો ઢોળાઈ ગઈ થોડીક એમ ચમચીમાંથી. પણ પછી મને મનમાં એમ થયું કાલ સોયાવડી પાવડર જરાક નાખું, તો મેં 2-3 ગ્રામ જેટલો પહેલા તો નાખ્યો ને ટ્રાય કરી. સારું લાગે ને તો નાખું, નહીતર ન નાખવું એમ. એટલે મેં છે ને એ ચાખ્યું તો બધું સારું લાગ્યું. મેં કીધું હાલ હજી નાખ દો એટલે મારું પ્રોટીનનું થોડુંક થઈ જાય વધારે. જે બહુ કંઈ ખાધું નથી હરખું એટલે. તો મેં છે ને પ્રોટીન માટે પનીર કે કાંઈ નહોતું લીધું, તો આ સોયાવડીનું પાવડર પાછું નાખી દીધું. એટલે 15 ગ્રામ જેટલો પાવડર ટોટલ થયો આખા દિવસમાં મારે. ને આ મસ્ત લાગ્યું ખીચડીમાં વળતા. આ સોયાવડીનું પાવડર બનાવ્યું છે, જે નવા હોય એને બતાવી દઈશ. અહીંયા આઈ બટનમાં લિંક મૂકી દઈશ, તમે જોઈ લેજો. આ પાવડર ગમે એમાં નાખો ને કંઈક સ્વાદમાં વર્તાતું નથી ને તમારું પ્રોટીન લેવાય છે. હું તો આખા દિવસમાં 30 ગ્રામ લઉં છું, વધારે તો નથી લેતી. ને મારું આજનું ડાયટ ચાર્ટ જો આ મુજબ રહ્યું. તમે પણ આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આજે મેં જેમ કીધું ને મેં ડ્રેસ પહેર્યો હતો જૂનો, તો આ જૂનો ડ્રેસ છે પહેર્યો, પણ મેં વિડીયો નહોતો લીધો. પણ મારે હજી નાવા જવાનું બાકી હતું ને ઠપકારી લીધો. એટલે કેવો લાગે છે જરા કમેન્ટ કરીને કહેજો તો ખરી. અને હજી એક મારે કન્ફેશન બી કરવું હતું કે મેં છે ને કાલે રાત્રે મોહે કહેવાનું દુકાનેથી, તો વરસાદ અમારે અહીંયા પરમ દિવસનો સતત ચાલુ જ છે. તો ધીમો ધીમો થાય, વળી પાછો વધે, વળી ધીમો થાય. તો કાલે રાતે છે ને મારી દુકાનથી આવ્યા ને તો એને મેગી ખાવાનું મન થયું, તો મેગી લઈને આવ્યા હતા. તો મને કે આ મોસમ કે મેગી ખાવાનું છે કે મેગી બનાવી કે. તો મને મન થઈ ગયું એની એરે. એટલે મેં છે ને રાતે 10 વાગે કાલે મેગી ખાધી હતી. એટલે આમ તો જો કે મારે વિડીયોમાં હું આ ના કહું તો હાલે ક્યાં કોઈને ખબર પડે, પણ મેં ખુદને પ્રોમિસ કર્યું છે કે હું ખોટું તો નહીં જ બોલું. એટલે મેં મેગી ખાધી હતી એ જણાવી દઉં કે આજે બપોરે છે ને હું 2 વાગે મતલબ ફ્રી થઈ ગઈ હતી. આજ થોડીક જલ્દી નવરી થઈ ગઈ હતી. તો હું છે ને સૂઈ ગઈ 2:30 વાગ્યે. તે છેક શ્રેતનો ફોન આવી ગયો હતો હોસ્ટેલથી. પછી સૂઈ ગઈ ને એટલે છેક હું ઉઠી 6 વાગે. એટલે પછી આજે મારે કસરત છૂટી ગઈ છે. હવે અત્યારે મહેક દુકાનેથી આવે ને એ પહેલાં હું થોડીક વાર વોક કરી લઈશ. પણ આજે એક્સરસાઇઝ મારે થઈ નથી, એ એક થોડુંક કહી દઉં. અને જો તમને મારી પ્રામાણિક સફર પસંદ આવતી હોય અને તમારે પણ મારી સફરમાં સથવારો પૂરા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો, બરાબર છે. અને જે લોકો મારો રેગ્યુલર વિડીયો જોવે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો મારો રેગ્યુલર વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું એને વિનંતી કે ભાઈ કરી દો એમ. આવો રહ્યો મારો આજનો દિવસ. અને ચલો હવે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. આજે એક્સરસાઇઝ નથી કરી એટલે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કંઈ લિંક આપવાની નથી મારે. રેડ ક્રોસ માર્ક કરી લઈએ. કાલમાં રેડ ને ગ્રીન મિક્સ ક્રોસ માર્ક, કારણ કે કાલે મેં મેગી ખાઈ લીધી હતી. અને આજનામાં રેડ ક્રોસ માર્ક, બરાબર છે. એટલે ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જન્મથી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.